હાઈવે પર મોત રોંગ સાઈડથી આવશે? કલોલના આંબેડકર બ્રિજ પાસે એક રફતારના કથિત નશાએ નિર્દોષનો જીવ જોખમમાં મૂક્યો છે. એક કાળી ધાર, 3 સવાર અને ટ્રાફિકના નિયમોના લીરે લીરા. આખરે આ અકસ્માત પાછળ કોની બેદરકારી છે અને પોલીસે શું એક્શન લીધા? જાણો આ રિપોર્ટમાં. મહેસાણા કલોલ હાઈવે પર આવેલા આંબેડકર બ્રિજ પાસે એક થાર ગાડીએ રોંગ સાઈડમાં આવી ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને અકસ્માત સર્જનાર ગાડીમાં 3 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કલોલ પોલીસે દોડી ગઈ થાર ગાડી જપ્ત કરી છે અને જવાબદાર ચાલકની અટકાયત કરી લીધી છે. આ મામલે ઇજાગ્રસ્ત વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી RM સરોદે કાયદેસરની તપાસ તેજ કરી છે. કલોલ સિટીના આંબેડકર બ્રિજ પાસે મલ્ટીપ્લેક્સ સિનેમા આવેલ છે, જ્યાં સર્વિસ રોડ ઉપર થાર ગાડીના ચાલકે રોંગ સાઈડમાં આવી અને 3 વાહનોને અડફેટમાં લીધેલા છે, જેમાં બાઇક ચાલકને હાથ અને પગમાં ફ્રેક્ચર થયેલ, જેની ફરિયાદ હાલમાં દાખલ કરવામાં આવેલ છે. આ અનુસંધાને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને થાર ગાડીને પોલીસે જમા લીધેલ છે. કુલ કેટલા કારની અંદર સવાર હતા અને કેટલા લોકોને ઈજાઓ પહોંચી છે? ગાડીમાં ડ્રાઈવર સિવાય બીજા 2 સવાર બેઠેલા હતા અને ઈજા માત્ર અત્યારે એક જણને ઈજા પામેલાનું તપાસમાં જણાયેલ છે.